નમસ્કાર બધાને, કેમ છે? મજામાં? આજે આપણે એક નવો વિડીયો લઈને પાછા આવી ગયા છે. આપણે ગાજરમાં પાણી વારવાનું છે. ભાઈ પાણી વારે છે ને આપણા આ ગાજર જોઈ લ્યો, થોડાક પારવા છે પણ હાલ છે. આપણી વાડીનો જ વિડીયો છે. આપણે નવી ધબડાટી બોલાવીએ. મેં કીધું મેં નાકે બેઠા હતા તો ભીમભાઈ થોડાક હરમાય છે, પણ એ થોડાક એવા થઈ જાય, થોડોક ટાઈમ થાય ને એટલે આ નાકું મારવાની કામગીરી ચાલુ છે. જોતા રહીજો તમે તમારે. આગળ આગળ નવું નવું કંઈક લાવ્યું, આમને આમ સપોર્ટ કરતા રહેજો, જોતા રહેજો. થોડુંક સબસ્ક્રાઇબમાં ધ્યાન દેતા રહીજો. મારો ભાઈ નાખવું બહુ અઘરું હોય, એમાંથી વારે પણ હવે અહીંથી પાવડો ભરે ના નાખવો એટલે વાર તો લાગે ને. જોવો ગાજરના ક્યારામાં પાણી આવવા માંડ્યું. બે ક્યારા મૂકવું પડે નકર પાણી તોડી નાખે. આ મોટરમાં પાણી જરાક વધારે આવે. જોવો, જો ગાજરના ક્યારા પાણી ચાલુ થઈ ગયું, આપણે બે ક્યારા મૂકવું પડે. એનું કારણ છે કે મોટરમાં થોડુંક પાણી વધારે આવે એટલે આ પાણી થોડીક તોડે નાખે. જો આ ક્યારામાં વધારે આવે ભીમભાઈ પાણી, થોડુંક સેટિંગ મારી દીજો. તો પછી આપણે હમણાં ગાજર ખાવાના થઈ જાય ત્યાર ઓર્ગેનિક ગાજર. તો આ છોકરીઓ દેશી જુગાડ કરે ને બધામાં. આપણે તમારે જુગાડ તો દેખાડો આશાબેન. વાહ, જોઈ લ્યો, હાથે હાથે બનાવી લીધો ને હાથે હાથે બદામ ઓપડવાની ચાલુ કરી લીધી. આપણે બદામ છે કોક કોક પાક્યું. કેવી મીઠી છે બધા. આશા અહીંયા ભાંગવાનું કામકાજ ચાલુ હોય, છોકરીઓને રમતું થાય ને તાણું કાઢે. આપણે આમાં ઘૂમરા મારતા રહીએ. જોવો તમે, થોડોક નળીમાં હે હુકડો, એટલે બેવડો વળી જાય હુકડો. આજે એક હથવાડો આવે છોકરીઓનો આકોરાથી. જો આ મારું ટપુડિયું બાવ આવ્યું. એ ટપુડિયા